મજામાં હશો અને હું તો એકદમ મજામાં છું, કારણ કે અત્યારે વાગી ગયા છે 6:15 અને 5 આઈ થિંક એટલા થયા છે અને મારી મોર્નિંગ મસ્ત 4 વાગ્યાની થઈ ગઈ હતી. પૂજા પાઠ કર્યા ને થોડું ઘણું કામ હતું એ કર્યું ને અત્યારે હવે 6:15 6:30 10 મિનિટની વાર છે. તો મેં કીધું રસોઈ સ્ટાર્ટ કરી દઉં, કારણ કે અડધી કલાકમાં રસોઈ થઈ જાય અને પછી જય પણ આજ જો વહેલા ઉઠી ગયા એટલે બને પ્રથા ઉઠે ને પહેલાં અમે મેળ આવે ને તો પહેલાં મંદિરે જઈ આવીએ અને જો એ ઉઠશે તો એને લઈ જ જવાની હોય એટલે પછી જઈશું મંદિરે, મસ્ત શિવજીના દર્શન કરશું. કારણ કે હમણાં શ્રાવણ મહિનો છે તો એકદમ પોસિબલ થઈને ત્યાં સુધી ભલે વહેલું ઉઠવું પડે પણ અહીંયા બધું થઈ જાય ને પછી આપણે મંદિરે જઈએ તો નિરાત પછી કંઈ ઉપાધિ ન હોય કે આવીને ભાઈ ટિફિન બનાવવાનું કે ઓલું કામ થોડું કરીને જાય એટલે પછી શાંતિથી દર્શન થાય ભગવાનના અને એન્જોય કરી શકીએ. એટલે વહેલું બધું થઈ જાય. અને અત્યારમાં જો હવે આજે બનાવવાનું છે કાબુલી ચણાનું શાક, ભાત અને રોટલી. તો બધા ધીમે ધીમે ઉઠશે અને મને અત્યારમાં મસ્ત જો આરતી થાય ત્યારે મંદિરે અત્યારમાં જવાનો વિચાર હતો મારો કે હું વહેલી ઉઠીને પહેલાં જઈ આવું, પણ પછી ફરી જઈ જાય એટલે એ પણ પાછા ભેગા લઈ જાય એટલે ડબલ વાર થઈ જાય. હું પછી સાથે જ જઈશું. બાકી મારો વિચાર હતો કે અત્યારે મોર્નિંગમાં જેમ વહેલા જઈએ ને મજા આવે મંદિર, પરંતુ મેળ નહીં આવે તો પછી આવું તો પછી રસોઈમાં ટાઈમ જાય તો પછી અમારે બેયને મોડું થાય એવું થાય. એટલે પહેલાં કામ કરી લો ને પછી 2 જણા જાશું તો ધીમે ધીમે બધા ઉઠી જાય પછી રસોઈ થઈ જાય, ચા પાણી કરશું ને પછી અમે જાશું મંદિરે. તો અહીંયા પ્રિપેરેશન તો ક્યારને ઉઠીને ત્યારને કરી રાખી હતી કે અત્યારે ડાયરેક્ટ મૂકવાની જ રહી. તો જો અહીંયા ચણા મસ્ત પલાળીને રાખી દીધા, હવે બાફવાના છે. અહીંયા મેં ચોખાઈ પલાળી દીધા હતા, અહીંયા ગ્રેવીની તૈયારી કરી લેવી અને પછી લોટ બાંધવાનો છે. તો એ બાંધીને પછી આપણે કરવાનું શું રસોઈ. તો મળીએ હવે પછી. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? વાગ્યા છે 8:15 અને હું નાસ્તામાં બેસી ગઈ છું નાસ્તો કરવા માટે. અને નાસ્તામાં કોઈ ભક્તિ કંઈક બનાવે. હું બનાવું છું નાસ્તો કરવા બેઠો હું નાસ્તો કરવા બેઠો. હા હા અત્યારે ભક્તિ કંઈક બનાવે. હું બનાવે ભક્તિ? તો ચીઝી બ્રેડ. હા હું આ ચા બધું હા હા અરે વાહ. હા લઈ થોડાક પડ્યા ને બ્રેડ શેકું, શાક ને રોટલી તો ક્યારના થઈ ગયા. 7 વાગે ટિફિન આપણે નાસ્તો બાકી છે. આ તો જે કાલે મંદિરે ન જવું કાલે જશું પછી નહીં મેળા જવાનું. પ્રતાબેન છો ને દાદી નાસ્તો કરે. હા બરાબર. ત્યાં મને આરવાર ઉઠી જાય. આજ કઈ વાત છે? ભૂલી શનિવાર રક્ષાબંધન. હા કેવી મજા આવશે. આપણે તો જો કાંઈ સેલિબ્રેટ કરશું અને યાદ કરશું આપણે. હા હા કેટલું બધું બનાવવાનું નહીં હતો માટે. પણ એ પાછું જો આપણે અમુક ટાઈમ હોય ને ત્યારે જ આપણે બધું ભાવે કરવાનું મન થાય. વાગે દિવસે આપણે એટલું ન થાય કે હાલો બનાવે ખાય. જ્યારે અમુક જે ટાઈમ આવતો જાય ને એ પ્રમાણે તો કેરીની સીઝન આવે ને તો આપણે કેરી અત્યારે મન થાય આપણે અત્યારે હાલો હોય તો આપણે થાય ખાય એવું થાય. એટલે અમુક ટાઈમ હોય ને ત્યારે આપણે બધું બહુ મજા આવે. તમે હાલો નાસ્તાનો આપણો ડબલો લે નાસ્તો જો લે બેન પહેલાં મસ્ત એમ કે આંગળાને ફટક કર્યો જે એની છાયા છે હવે જો ચાંદલો નવડાવી છે. હવે બેન 4 પગલા શીખી ગયા એટલે ગમે ત્યાં જાવ તો જઈએ તો બીજો પગ પકડી
લેગીસ પહેરે ને એટલે પકડાઈ જાય, નકર પ્લાઝો પહેરે ને તો પગ પકડાય ને. એવું બી થઈ ગયું, એવું બી થઈ ગયું. થઈ ગયા. એમને મૂવી છે ને હા એટલે મોટા અમને વાગ્યા છે 8:45. આવી ક્યાં આવી ગયો અરે અમારે બેન જોઈ લ્યા અમારા બેન જોઈ ચારી ફેરવે લાઈટ ક્યારની વહી ગઈ હતી. કેટલા વાગ્યાની? મમ્મી ને એ લોકો ગયા 6:30 વાગે પછી ગઈ હતી. કેટલા વાગ્યા? 8:30 2 કલાક. હા 8:45 થયા અત્યારે આવી ના ગમતું નતું. એક વાર ગરમી થતી હતી, અંધારું હતું, કોઈ દેખાય નહીં. હા એટલે ગમતું નતું પછી એટલે ચક્ર આટો મારી આવ્યો મેં લઈને આટો મારી આવ્યો તો જરાક આમ જઈ વેલા આવી ગઈ તો કારણ કે થોડી વાર રાખો તો મારે રસોઈ થાય તો રસોઈ કેમ કરું? આમ અંધારું હતો ને પણ વાહનો આવતા જતા હોય ને તો મંજૂર પડ્યા રાખે જોયા રાખતી હતી. થોડી વાર હું બહાર જાય તો માઇન્ડ ફ્રેશ થઈ ગઈ. બહાર મેં એવા લાગે ને ઘરમાં હા. છોકરા લાવ બટાટા લાવ હું કરી દઉં લાવ તારે ક્યાં બધું કરું ના ના લાવ કરી દઉં હવે મારોમાં જેઠાલાલ ચાલુ હોય ને જેઠાલાલ જોતા જોતા થઈ જાય ને એ નહીં કરવા દે અમે નહીં કરવા દઈએ તારાજી વાર હે તને કરવા લાગવાની વાર છોકલી એ છોકલો કાન ચાલો આજે પ્રથાનો બર્થડે યાદ 11 મહિના થઈ ગયા નહીં 11 મહિના પૂરા થઈ ગયા. પોસ્ટ ટાઈમ કોઈ ભૂલે ગઈ સાંજે રહી 5-6 વાગે યાદ આવ્યું છે. લોકો આપણે આને આવે નીંદર તો પેલા જમાઈ લઉં તો પછી ઉડાડી રમતો થાય. મમ્મીને એ લોકો ગયા અંજાર અંજારથી આવે પછી જમવાની વેળ આવે હોમવાર દીકો નહીં આવે દીકરા હમણાં તો જમીને આપણે હોઈ જાવ. પપ્પાને ઘૂઘરા બટેટા કરીને ખાઈ લે તો ઘૂઘરા થઈ ગયા બટેટા જ ખાઈ કરે એમાં તો હાલમાં દીકરા જમાડો હાલમાં દીકો સારું હાલો તો જમાડી દે તો હું બધું બટેટા નહીં કરી લઉં હા તો થઈ જાય ફટાફટ